બોટાદના હળદર ગામે પોલીસ પર હુમલા મામલે ખેડૂતો થયા જેલમુક્ત। જેલમાંથી અમે છૂટ્યા અને સત્યની જીત થઈ તેવી ખેડૂતોએ કરી વાત। ખેડૂત આંદોલનના આગેવાન મયુર સાકરિયા સહિત 32 ખેડૂતો થયા જેલમુક્ત। અસામાજિક તત્વોએ મોઢા પર રૂમાલ બાંધીને અમારું આંદોલન બગાડ્યું હોવાના ખેડૂતોએ કર્યા આક્ષેપ। કપાસ માટે થઈને ખેડૂતોએ કરતા આંદોલન માટે ઘણું આયોજન કરી અને અમને જેલમાં ધકેલવામાં આવ્યા હતા। કેટલો ટાઈમ તમે જેલમાં રહ્યા? શું કહેશો? 1.5 મહિનો અમને જેલમાં રાખ્યા। 1.5 મહિનાના સમયગાળો વીતી ગયો ત્યારે અમારા આજે 32 ખેડૂતો જે હળદરની જે હળદાકાંડની ઘટના બની હતી એમાં આજે 32 ખેડૂતો આજે જેલ મુક્ત થયા છે। અમને આપણી ભારતની ન્યાયપાલિકા પર પૂરો ભરોસો હતો કે અમને 100% ન્યાય મળશે। અમે તમામ ખેડૂતો અમારા હક અને ન્યાય અને અધિકાર માટે બોટાદના અમારા ખેડૂતનો જે અમારા કપાસમાં કડદો થતો હતો એ કડદાની મિટિંગમાં ગયા હતા। અમે અમારું શાંતિપૂર્વક ગાંધી ચિંધ્યા રાયના આંદોલનપૂર્વક અમારી માંગ અને અધિકાર માટે અમે લડતા હતા, પરંતુ કોઈ કાવતરાનો ભોગ બની અમને તમામ ખેડૂતોને જેલમાં પૂરવામાં આવ્યા હતા। ઘરની વીજળી સ્વયં બનાવવા આજે સે સોલારનો સંપર્ક કરો।